પોરબંદરની ખાસ જેલ ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. ઈરાની અને પાકિસ્તાની કેદીઓ પણ રામધૂનમાં જોડાયા હતા. પોરબંદર ખાસ જેલ ખાતે વિવિધ ધર્મના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં જેલ ખાતે ઇફતાર પાર્ટી પણ યોજાઈ હતી. ત્યારે જેલમાં રહેલ હિન્દુ અને મુસ્લિમ કેદી ભાઈઓમાં ભાઈચારો વધે તેવા આશયથી જેલ અધિક્ષક પ્રવીણસિંહ જાડેજાની આગેવાનીમાં રામનવમીની પણ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પાયોનિયર ક્લબના પ્રવીણભાઈ ખોરાવા સહિત વિવિધ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેલ ખાતે ધૂન મંડળીના કાર્યકરો દ્વારા ધાર્મિક પાત્રોની વેશભૂષા ધારણ કરી રામધૂમની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હિન્દુ ઉપરાંત શીખ અને મુસ્લિમ કેદીઓ પણ જોડાયા હતા, તો ઈરાની અને પાકિસ્તાની કેદીઓ પણ જોડાયા હતા. જેલ અધિક્ષક PS જાડેજા અને બલભદ્રસિંહ રાયજાદા દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. જેલ ખાતે રામ ભગવાનની પૂજા, આરતી, ભજન અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેલમાં સારું વર્તન કરનાર 10 કેદીઓને પ્રવીણભાઈ ખોરાવા તરફથી ભેટ આપવામાં આવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનિયર ક્લબ ઓફ પોરબંદરનો પ્રમુખ છું. આજ રોજ રામનવમીના દિવસે ખાસ જેલના જેલર શ્રી જાડેજા સાહેબે અમારી સંસ્થાને આમંત્રણ આપી અને આ કાર્યક્રમમાં અમને સહભાગી કર્યા એ બદલ અમે જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજું કે અમે જાડેજા સાહેબને એવી રિક્વેસ્ટ કરી કે જે 10 લોકો કે જે 10 કેદી સારી કામગીરી કરતા હોય એ લોકોને અમે કાંઈ પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માગીએ છીએ. તો જાડેજા સાહેબે અમને પરવાનગી આપી અને આજ રોજ જે સારી કામગીરી કરતા કેદીઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે 10 સ્મૃતિચિહ્ન એ લોકોને અર્પણ કર્યા છે. આજ રોજ પવિત્ર રામનવમીના તહેવાર નિમિત્તે જેલની અંદર બંદીવાનોમાં ઉત્સાહ અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે અને ભાઈચારાનો વિકાસ થાય એવા ઉમદા હેતુ સાથે રામધૂનનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રતનપર તથા છાયા રામેશ્વર મંદિરની જે રામધૂનની મંડળીઓ છે એ પધારેલ છે. એમના દ્વારા રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. તેમજ પાયોનિયર ક્લબ પોરબંદરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા તથા એમની ટીમ દ્વારા પણ અમને સાથ સહકાર આપી અને જે 10 કેદીઓ સારી કામગીરી જેલમાં કરે છે એમને પ્રોત્સાહિત કરવા માટે ભેટ અર્પણ કરેલ છે. એમનો પણ અમે આભાર માનીએ છીએ. તથા આ કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ કેદીઓ તમામ ઉત્સાહથી ભાગ લીધેલ છે અને કાર્યક્રમ પૂર્ણ થયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે. એટલે રામ મંદિર બન્યા પછી આ અમારા જેલમાં પ્રથમ જે રામનવમીનો તહેવાર છે અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. એના માટે મંડપ છે, ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી, દીપ ધુવા પ્રગટ કરી અને શાંતિથી બધા બંદીવાનોને ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે અને એમના તરફથી સારી પ્રેરણા મળે કે જે ગુનાહ કરીને જેલમાં આવેલા છે એમને માનસિક જે સ્થિતિ છે એમાં સુધારો થાય, સારા ગુણોનો વિકાસ થાય અને એક સારા નાગરિક બની અને સમાજમાં પુનઃસ્થાપિત થઈ સમાજને ઉપયોગ આવે અને રાષ્ટ્રને ઉપયોગ આવે એવા ઉમદા હેતુ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તમામ સંસ્થાઓનો અમે આભાર માનેલો છે અને ખાસ અમારા જે થાનકીભાઈ છે GTPLના એમનો પણ અમે આભાર માનીએ છીએ કે બહાર પણ આ જેલની અંદર જે સારા કામ થાય છે બહાર મીડિયા દ્વારા બહાર પ્રસારિત કરવામાં આવેલ છે એમનો પણ અમે આભાર માનીએ છીએ. જય શ્રી રામ.